માંદા થયા હોય તો અમે એમ કહીએ કે બાપુ આને સારું કરી નાખો તો કરી નાખે. એમ 10 થી બીડી પાઈ દેવી તો અમારું કામ કઈ થઈ જાય. બાપુને કેટલા વર્ષોથી સમરો છો? અમે ઘણા વર્ષોથી. જે તમારું વિચાર હોય બધું પૂરું થાય? હા, બધું કામ થઈ જાય અમારું. તમારે શેની બીમારી હતી? તમારી બીમારી? અમારા શરીરમાં રસીદ વહી જાય હતી બે માણસ. અચ્છા. હાવ ફાટલા વસીદ હતા પણ બાપુ જવા મળ્યા પછી અમે હારા થઈ ગયા. હાવ આંધળી થઈ ગઈ, ભાળતી એ નહોતી પણ એટલું રહેતા રહેતા એટલું ભળાય. બરોબર. રોજ માનીને અમે હાંજ સવાર અગરબત્તી કરીએ ઘેરે કાયમી. વાહ. અમારા મંદિરમાં કાયમી અગરબત્તી કરવા. એમને વાત મળી કે તમે બીમાર છો તમે ત્યાં જાવ તો સારું થઈ જાય. તમે એટલા વર્ષોથી ત્યાં જવા મળ્યા. સરસ સરસ, બહુ આનંદ થયો તમે આવ્યા એની માટે. હા. અમારા ગુંદી મહારાજ ગુંદી કોળિયાકથી જે પ્રભુજીને રેસ્ક્યુ કર્યા હતા એમની ફરીથી એમની માનતા માનવા માટે એક પરિવાર આવ્યો છે જેમની માનતા પૂરી થઈ છે. ચાલો એ પરિવારને મળીએ. કોના દર્શને આવ્યા છો? શું નામ છે? માવજીભાઈ. માવજીભાઈ, ક્યાંથી આવો છો? લાખણકા, ગામ લાખણકા. ગામ લાખણકાથી. બરોબર. કેમ આજે બાપુના સ્પેશિયલ દર્શન માટે આવ્યા છો? દર્શન કરવા આવ્યા છીએ. બાપુને દર વર્ષે આવી પણ પોર નહોતો મને. બાપુને લીધે થઈને સારું થયું અમારે. અચ્છા, શું થયું હતું તમને? બીમાર પડી ગયા હતા. અચ્છા, શું હતી બીમારી? બીમારી તો બીજું શું હોય. અચ્છા. બાપુને લીધે અમારે બહુ સારું થયું. બાપુને પેલા ટિફિન દેવા વાટા કેટલા વર્ષોથી બાપુને ઓળખો છો તમે? અમે ઘણા ને આવ્યા એટલા વર્ષોથી ને એવું છે? મોટા ભાઈ છે કે નહીં કોળિયા ગુંદીમાં એટલે ત્યાં જઈએ પછી બાપુ. લોકોની આસ્થા, શ્રદ્ધા અને એક જીવિત વ્યક્તિ પ્રત્યેનો ભાવ બહુ મોટી વાત છે અને આજે અમારી માટે બહુ સૌભાગ્યની વાત છે કે બાપુની સેવા કરવાનો અમને લાવો મળ્યો છે અને બહુ બધા લોકો એમની માનતાઓ લઈને આવે છે અને આજે બાપુની માટે એમના જે બહુ વર્ષોથી એમને ઓળખતા હતા તો આજે એમને રાખડી બાંધવા માટે આવ્યા છે. તો બહુ આનંદની વાત છે. તો દોસ્તો તમે પણ આવી શકો છો. બાપુની માનતા હરેક લોકો માને છે અને બહુ સારું એમના આશીર્વાદ છે. જ્યારથી સોશિયલ મીડિયા આશ્રમમાં આવ્યા છે ત્યારથી એક દિવસ પણ કોઈ યુનિક થયા વગર રહ્યું નથી. એટલે બહુ આનંદની વાત છે. બાપુના ખૂબ આશીર્વાદ છે અને આશ્રમની અંદર ક્યારેય કાંઈ ઘટ પહોંચી નથી. જ્યારે આશ્રમની અંદર બાપુ નહોતા ત્યારે ઘણી બધી તકલીફો પડતી હતી. બધી જ રીતે લોકો આવતા નહોતા પણ બાપુના આવ્યા પછી બહુ બધા લોકો આવે છે, એમની માનતાઓ માને છે અને બધા જ પ્રભુજીનો એટલો પ્રેમ છે, સહકાર છે. તો તમે પણ પધારો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.